ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. તો જો આખા ઘરમાં અત્યારે અફરાતફરી મચે છે. હાલો માથું જો ભલે માથું છે હોય તમને પેલા વળાવું પછી હું તમને તૈયાર થાય. તૈયારી થવા માંડી છે. એમ નહીં 3 દી જવાનું છે પણ 15 દી નો સામાન હોય ને એટલો તૈયાર થઈ ગયો છે. પાણીની બાટલા તો આગળ રાખવા પડશે ને. આગળ એક મૂકી દેવી ને. નાની બોટલ મૂકી છે. પપ્પા પૂછે આપણે જવાનું છે ને. આમ જો સમજી તારા હામામાં આવશું હો. અમે હમણાં જાવું કાઢ્યું. વિશાલી Are you excited? મજા આવશે વેલ્સ? હોલીડે માં તો બધાને મજા આવે. બહુ સારું કાક છે. બન સરપ્રાઈઝ છે. બહુ સારું. આખી ગાડી ભરી ના એ બે સમય કરો એ હાંતું નહીં. મેં કીધું તું નહીં આમે એમ. એમ ડીકી મોટી છે ને નમાઈ જાવ એમ તો કરો. હું કયો છો બાદ જય માતાજી. બિચાલી તમે એ સ્વેટર લીધું છે આજે મને વાંધો આવશે. જય સ્વામિનારાયણ. આ બીજી ગાડી આવી ગઈ પણ એમાં કેટલો સામાન છે. કઈ ખાલી નથી રહેવા દીધું. કેટલો પણ ના ના ભરાઈ ગયું બધું ફૂલ કરી નાખ્યું. હાલો કૃષ્ણ આવજો. કપડા બપડા આમાં એવું છે કપડા બપડા તૈયાર કરેલું પડ્યું રે. રીવા ટાટા. જાવા વાળા રોવે છે ને હથવારો નથી આવતો ને એટલે એને હથવારો નથી આવતો ને એટલે. હાલો આવજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો બધા એમ કહેતા ડિમ્પલ કેમ દેખાતી ને જો આજ દેખાણી હજી કાલે જ મેં કીધું. હાલો જય સ્વામિનારાયણ. હા મોડે પડી ગઈ ભાભી વઈ ગઈ સુખમાં સુખમાં. આખો દિવસ રોતી હતી હું. હું નહોતી એટલે કે તું ફરવા ગઈ તો એટલે આખો દિવસ રોતી. આ મારી હાશી બેન પડી જો. રોતી હતી ફરવા ગઈ ને. તો ફાઇનલી ટ્રીપ ચાલુ થઈ ગઈ છે ને 4.5 કલાકની જર્ની છે ને વચ્ચે વચ્ચે જો હોલ્ડ લેતા જશું તો 5 કલાક જેવું થશે. 6 કલાક ગોઠવાઈ ગયા છે ને બધા બરાબર. અત્યારે બાદ આપણે સુઈ જશે. અત્યારે છે એવું ત્યાં હોય ને આવું તો મજા આવી જાય. શું કેવું અત્યારે વેધર સરસ છે. રવિવારે જ પાછું આપણે રિટર્ન આવું વાંધો નહીં. ફાઇનલી વેલ્સમાં એન્ટ્રી થઈ ગઈ ને. વેલકમ નું બોર્ડ આવી ગયું. નાના હતા તે ભોયરામ ગાડી નીકળે તો પ્રવાસમાં જેમ બહાર નીકળવી ને ત્યાં સુધી બધા હોડીઓ બોલાવે. હા એટલે કેવું ભોયરો આવે ને એટલે પેલા બધા તૈયાર થઈ જાય આગળથી. બસ વાળા કહી દે. મસ્ત નાના નાના ગામ આવે છે નહીં. મોટો પંખો
ચક્કી હે હે ને મીટ ફાર્મ જેવું છે ત્યાં. કેટલા હાઈવે છે. થાકી ગયા બેહી બેહી. મજા આવે છે આમ રોડ રસ્તા જોવાની કા નજારો હા નજારા જોવાની મજા આવે છે એવું બધું લીલું લીલું ના ઘેર જેવું છે હે ને. હવે શું કહેવાય કે કલાક જેવું રહેશે 45 મિનિટ ને ત્યાંથી કંઈક આગું હોય તો. ગાડી એકવા વાળા કેમ છે હે ઓળાય છે. ઘર તો જો આપણે નાના હતા ને તે દોરતા આવા ઘર કા હા એટલે કે આપણે ચિત્રકામમાં દોરતા આવા. ડુંગરો ડુંગરો ત્યાં તો હાલે જ જવું પડશે પપ્પા. કોઈ દેખાય આપણી સિવાય કોઈ નવરો નથી લાગતો. સમરે હાજર થાય કા હવે 4 મિનિટ બતાવે છે પણ રસ્તો જો કેવો છે આપણે ગાડા કેડી હોય ને એવો સિંગલ પટ્ટી રોડ છે હે વીક તો નથી રસ્તો આપણા ઢાળ છે ને એટલે એવું લાગે છે આમ હે ને દેખાય છે હો આગળ. હું આશીષ ને એમ કહું લોકેશન હરખું નાખ્યું છે ને આમ દેખાડું હા સ્કંદાવેલી જ નાખ્યું છે ને પાછું હા? હા, સ્કંદાવેલી એવું જ ખરું ડેમ પર. તો વાંધો નહીં. નજીક માતાજી હવે. હા હા, રસ્તો કેવો છે રસ્તાનું જ જોવાનું છે. 5 વાગ્યા કેવો રસ્તો છે. હાલો ફાઇનલી પહોંચી ગયા છીએ બધા. કોઈને કઈ તકલીફ નથી પડી ને હે ઘડી કેમ થયો આવો રસ્તો આવ્યો વાડિયા જાય કે એવું જ લાગતું હતું ઘડીક તો કે વાડીએ જતા હોય એવું લાગતું હતું ને. ગલી કીધા હાની ગાડી મળી હોય તો તને એમ નહોતું. હા ગામડામાં આપણે જંગલમાં જ આવી ગયા. એની રસ્તામાં પણ હા કાંતિ દાદા વાડીએ જતા હોય એવું લાગે છે. તો આટલી વસ્તુ છે અહીંયા. શ્રી વિષ્ણુ ટેમ્પલ, શિરડી સાંઈબાબાનું ટેમ્પલ છે અને કાર્તિકેયનું છે અને ઉપર મહાશક્તિ ટેમ્પલ છે. એલિફન્ટ હાઉસ છે. યજ્ઞશાળા તો મસ્ત જો સાડીથી આખું શણગાર છે. નહીં આવા જ બનાવે છે પપ્પા આવું જ કરે છે. માતાજીનો ફોટો છે ના ઓલા કાર્તિકેય નો છે. આ મુર્ગન કે ને લોકો સાંઈબાબાનું મંદિર. મસ્ત લેક છે. માતાજી બેઠા છે વચ્ચે. સફરજન જો લુમે જુમે સફરજન છે ને. કોણે પાડ્યો? મૂકી દે. ફીસ છે
ગુરુ દત્તાત્રેય. એને હારે જો આ ઓલા કૂતરા તો હોય યસ ગુરુ દત્તાત્રેય હો. લોર્ડ વિષ્ણુ એટલે તો વિષ્ણુ ભગવાન જો સૈયા. જળ સૈયા ઉપર શેષ સૈયા પર સુતા છે જળમાં. આ ઇન્ડિયાના પૈસા છે આમાં તો. હા શ્રી રંગનાથ વિષ્ણુ ટેમ્પલ. શેષ નારાયણ. શંખનાદ કરો શંખનાદ. શનિદેવ મત્સ્ય અવતાર, બુદ્ધ અવતાર, રામ અવતાર, બજરંગ બલી, ગરુડ અવતાર. જય ભોળિયાનાથ. સૌરાષ્ટ્ર સોમનાથ શ્રી સૈન્ય મલ્લિકાર્જુન મુજન્ય મહાકાલ મોકાર મમલેશ્વરમ કરલ્યા વેદનાથમ ચેતુ બંદે રામેશમ નાગેશમ દ્વારકામ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ પુષ્કરમ સસ્યાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ સપ્તજન્મકૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધે પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ જય મહાદેવમ ત્રાહિ મા શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ. ગરુડ અવતાર, કૃષ્ણ અવતાર, માં સરસ્વતી. હાલો તમે બધા જઈ આવો પેલા. પછી બધાને જે ખાવું હોય ને તમે જઈ આવો બેન. તમે જઈ આવો આપણે ઉતારો બેન. ગ્રીન ઊંચી છે એટલે લગભગ નહીં પલ્લે ગાડી મૂકીને આવવાના બરાબર. ફગદન લઈ લ્યો. વજન થી થાય ને એમ નહીં ફગદન લઈ લ્યો. એમ કરવી. કઈ નહીં થાય. મહાદેવે શિવાય સતત નમઃ નમઃ પ્રકૃતે ભદ્રાય નિયંતા પ્રણતા સ્મૃતમ યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. બોલો અંબે માત કી જય. નવદુર્ગા માત કી જય. બ્રહ્માણી ખોડિયાર માત કી જય. મસ્ત કમળ ખીલું છે. ગોલ્ડન ફિશ. ઓરેન્જ છે ઓરેન્જ. અહીંયા છોકરાને રમવાની ફેવરેટ આઈટમ આવી ગઈ છે. અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા છે. વર્ષો પહેલાની જ્યારે અહીંયા સંતો બેસતા હોય આવા વધારે હોય તો મને મજા આવી જાય. હે આવા દાદર હોય તો હું પર્ણકુટીર છે. રસોઈનો ચૂલો અને ઓલું બધા વાસણ. હા, ઋષિ મુનિઓ કઈ રીતના જંગલમાં રહેતા પર્ણકુટીર બાંધીને એ બધી વસ્તુ છે. અને વાસણ નાનથી સ્ટોક એ રીતના કરતા. પાણીનું ઈ લાકડા કાપેલા છે, પણ આ જો ને માટીથી કરેલું છે. લીપણ કરેલું હોય ને ઈ ટાઈપનું છે મસ્ત.
અજન ખરે છે હાથ લગાવી આમે આ લાકડા મુકતા ગયા ને સડતા ગયા આપણે પેલા આ લાકડા સડતા ગયા લાકડા બનાવેલું છે એ માટી છે એનીથી આ બધું કરવું છે ગણપતિ બનાવેલા ટ્રાય કરેલી છે ભૂમિ કઈક આમ કોકે બનાવવા ટ્રાય કરી છે ગણપતિ ટ્રાય કરેલી છે પણ ખંડિત પણ મુંગટ નથી ને એવું નથી આવડ્યું બનાવતા પૂરું નથી થયું અધૂરી મૂર્તિ રહી હાથ પણ કેવડો મોટો કે આશીર્વાદ આપવા માટે તો અહીં બેહીન બધા ઓલું કરતા હશે પેન્ટિંગ ને એવું કરવાનું છે, સામે લગાવેલો બહુ મસ્ત છે એમ બનાવ્યું છે પણ મસ્ત છે આ બહુ મસ્ત છે જો તો ભૂમિ હતી મને આવા ઘર ગમે કાવ આવા ઘર ગમે મને કાવ છે દેશી ઘર. આ હારું છે શું આમાં ચડીએ કીધું હા એવું આ મસ્ત ઘર છે ભાભી આ હારું છે આમ જો હે ઈ મજબૂત છે આ તો જો ટાયર માર વજન વધી ગયો છે ટાયર હલકા થઈ ગયા આ લસરપટ્ટી સ્લાઇડિંગ છે તો જો ફાસ્ટ જાવ છે ને ધીસ સ્લાઇડિંગ ઇઝ ફાસ્ટ જો જલ્દી એટલે ફાસ્ટ કરીને વહી જાય ઘમ કરતા નીચે વહી જાય થી સીધા એ ઘનશ્યામ સ્વામિનારાયણ ચલો ચલો એક હાલીને જવું હોય એ આ રસ્તાથી આગળ આવે સ્લાઇડિંગ માંથી ઉતરવું હોય તો અહીંથી ઉતરી જાય એ શોર્ટકટ છે અહીંયાથી નિરાતે હો આવી જા હવે હસીશ. આવી જા બગડી ગઈ કપડા બગડે સોય લાવ હું તો એક વખત હાલ્યો તો આવીને મજા રાખતો નકર હું કપડામાં આવું છું હા કુમાર આ સ્પીડ થી આવે છે ગાડી કપડા બગડતા ને જરીક ભીના થાય છે, આવી જાવ જલ્દી જલ્દી આવો બરોડો વધારે છે મમ્મી ધીમે આવ્યા આવી જા. આ ફાસ્ટ ગાડી આવી આ. આવો આશીષ આવ્યો ફોન ના ઉલાળ્યો કરી નાખશે એમ આ વેસ્ટ નથી બેસ્ટ જો લાકડા ને ખડ્યું હોય એમાં થવા પગથિયા બનાવીને જો બધા વહી આવે શોર્ટકટમાં તમારે ઢાળ ચડવો ન હોય તો ઈઝી પડે આ. ગણેશા ટેમ્પલ પ્લાનિંગમાં ચેન્જ થયો છે અત્યારે ઈ કે ફટાફટ આપણે આરતી દર્શન કરી આવીએ શક્તિ ટેમ્પલ ઢાળ સરસ છે આશરે એવો હલો કે ને ફોન નંબર લખ્યો હતો કે 10 ની ભેટ થઈ ગયું છોકરાઓને ટ્રેકિંગ મજા આવવું જોઈએ મજા આવે છે હે ભગવાન સ્વામિનારાયણ જંગલમાં ગ્રીનરી વચ્ચે માતાજી બેઠા છે ડુંગરા ઉપર મહાકાલીમાં તમારું શું કેવું છે દોડવા મળવાનું છે ત્યારે કાંઈ કહેવાનું નથી ખાઓ પીઓ મોજ કરો માતાને બોલાયા પ્રેમ સે બોલો જય માતાજી પ્રેમ સે બોલો જય માતાજી પ્રેમ સે બોલો જય માતાજી જય માતાજી જય માતાજી ભક્તિશભાઈ ચાલો ઉતાવળા ચાલો માતાજી આટલા બધા ઉપર કેમ બેસે છે તાર કપડા જો હાફે આવી ગયા કે નહીં હા આવી ગયા હાફે આવી જાય આ લોકો શું કરે છે હજી પાછળ હાલો પીઝા 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 નાન એ ઢેફલી હાલ માતાજી કે એટલું બધું ઉપર બેહાય એક તો ઠંડીમાં મને ખબર હતી ગરમી થાલે તો જેકેટ નો પહેર્યું મેં એટલે જ ખાવાનું પડ્યું જ છે ને તો હરણ રહ્યું જો અહીંયા
હરણ જો હરણ હાલો 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 ન્યા લેટ હાલો ત્યાં રેન્ડીઓ જોયા ને તો મને લાગ્યું કે સાન્ટા ક્લોઝ જંગલ માંથી ને એના રેન્ડીઓ લઈ છે મોટા प्रेम से बोलो જય માતાજી प्रेम से बोलो માતાજી जोर से बोलो દાદા પાછળ ડાન્સિંગ કરે છે ફાસ પડી હવે થાક ઉતરી ગયો લાગે છે હે ચેતુ આ ગાડી તો ફાસ પડી હવે બોલો પ્રેમ સે બોલો જય માતાજી જોર से बोलो જય માતાજી બાર સે બોલો જય માતાજી જય માતાજી જય માતા અંદર તો શક્તિ ટેમ્પલમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા નથી દેતા પછી બહારથી થોડું શૂટિંગ ઉતાર્યું છે અને હવે જઈએ છીએ નીચે સીન બી જોરદાર છે હો બાકી અત્યારે થોડા પ્રસાદ દે છે કેવી રે આરતીની મજા અરે બહુ આનંદ આવ્યો હું તો આગળ બેઠી ભગવાન ઊભા થઈ ગયા એવી આરતી કરે છે. આજે આ લાંબી લંબાઈ કેટલી એટલે ઓલામાં કોઈ કઈ નથી બોલો આગળ બેઠી હતી. બહુ મસ્ત દર્શન થયા એને કોપરાની અંદર એનું કપૂર નાખીને એ રીતે આરતી કરાય એ આરતી તો આપણે ફેરવી લઈશું તો આહુડા વહી ગયા લીંબુ નહીં, લીંબુ કાપીને એને ઓલું લગાડીને મેન તો શું છે વ્હાઈટ પીપલ આરતી કરે ને એ લોકોના ટોનમાં આપણને ભલે આમ બોલું થાય પણ એક શ્લોક બોલે બધા ટોન અલગ પણ તમે પકડી લો ને એકવાર તો ખબર પડી હા. જશે કયો શ્લોક બોલે. આપણે શું તો આપણે ભાષામાં હા સ્તુતિ પ્રાર્થના બધી જ હતી પણ આ લોકોનો ટોન ગુજરાતી ટોન ના આવે ને એટલે જો આ રીતે પણ સરસ એકદમ આમ રોવાડા ઉભા થઈ એવી મસ્ત આરતી થઈ બધા આપણે સરસ્વતી આંખમાં જ આહુડા વહી જાય એવું થતું હતું. સવારમાં સાડી ભૂલતા ને ભૂલાય નહીં આપડી ઓકે માતાજી ચુંદડી હા જય માતાજી પ્રેમ સે બોલો જય માતાજી પ્રેમ સે બોલો જય માતાજી પ્રેમ સે બોલો જય માતાજી જય માતાજી જય માતાજી જય રણછોડ માખણ ચોર જય રણછોડ માખણ ચોર માખણ ચોર જય રણછોડ બોલો અંબે માત કી જય મહાકાળી માત કી જય નવદુર્ગે માત કી જય બધા મોજમાં આવી ગયા પડશું હો. મમ્મી થાકી ગયા છે તેડે છે ના ના થાકી ગઈ રેડી લોન કો કેમ હા 7:50 નિયરલી 8 વાગવા આવ્યા છે પણ જો સવાર જેવું લાગે છે હા મેં ગરવો દાદા વાડી હરિયા એટલે ને ખબર હોય કા દેશ માર્યા એટલે સવારમાં આપણે ત્યાં 5 વાગે શરૂ થાય ને હા એટલે સવારમાં તમારે એક નાળા હુજે ને ગાડી હાલે જ નહીં હકાઈ જ નહીં મસ્ત વેધર છે હવે સવારે પાછા આવશું આપણે માતાજીના દર્શન કરવા ફરીથી બધા કેવા ખુશ થઈ ગયા કા અમારે બધાને ઓલું થઈ ગયું થાક ઉતરી સાદી ગયો. લેવાઈ ગયો તમારે એકટાણા વાળા નાકડે ન્યા જ જોઈ હમણાં જઈને ધબધબાટી કરશું હવે 1 મિનિટ બાકી છે ને ફાઇનલી હવે અમે In a quarter of a mile, turn right. ટાકેડી સાહેબી છેલ્લે સુધી ખબર થઈ ગયા છે ને અહીંથી એની એન્ટ્રી છે આવી ગયું હા થેન્ક યુ નિર્વા પેન્ટ ન્યુ ખોલી છે કોટેજ નો દરવાજો ખુલતો નથી ઓલી બાજુ ખોલેલી આપણે નથી ખુલતું આ ઓલાનું ખુલી હું કરું
પણ જો તો 64 નંબર છે ને ઓલામ લખેલું નહીં. હા 64 આ 64 જ છે ને ફીસ. ના ઘર નંબર 64 છે એમ જોવાનું. સુધારો બહાર જઈને જોયું. હો ગયા જાઓ અંદર. ચાવી લ્યો પાછો. કેટલું સારું ઘર. ઘણી શું સુધારા ના ખબર ખોલે છે. સારું છે હો અહીંયા સારું છે. iPad નો લાવ્યા Nintendo છે આખો. મંત્ર ને મજા પડી ગઈ. નિન્ટેન્ડો મળી ગયો ને પેલા સેટઅપ કરતા આવડશે. તમે કરજો મને ક્યાં આવડે. ફાઇનલી જો અમે અમારા મોબાઈલ હાઉસ કેરેવન માં પહોંચી ગયા છે ને આવીને અહીંયા રસોઈ ચાલુ કરી દીધું છે. આપણે બટાટાનું શાક અને ભાખરી બનાવવાની છે. પ્રસાદ તો લઈ લીધો છે ને આ બધા પણ ડસ્ટબિન અહીંયા નીચે ઘડીક ત્યાં મૂકી રાખી દઉં. અહીંયા મહેનત કરે છે, અહીંયા મોજ કરે છે. હા મોત ગયો પણીભાઈ પણી ઈ તો ગેમમાં કેમ જોઈ છે ગેમમાં ગેમ કાર્ડ જોતા પડે ને રમવા માટે. સતત કે ગોતી ફાઇનલી કોટેજમાં મહારાજ એ પધારી ચૂક્યા છે અને અહીંયા બધા ગોઠવાઈ ગયા છે વ્યવસ્થિત. બધાય દાદા રેડી કમ્પ્લીટ એમાં કઈ ચીઝ વાળી ચીઝ અહીંયા મેન્યુમાં શું છે આજે? ભાખરી ને બટેકાનું શાક. વાહ, આ કોટેજમાં પહેલી વાર ગુજરાતી ખાણું બન્યું છે. એવું કઈ નતું. આપણે ગુજરાતી આવ્યા હોય ન આવ્યા હોય નવા નવા જ બનેલા છે તો આ. આપણે બનાવ્યું. હાલો થઈ ગયું છે શાક ને ભાખરી. તો બેસી જ જાઓ. હું બનાવું હું પોગી જાય એટલી ભાખરી તમે વૈયા લે હું સોડવતી સાહેબ ભાઈ ચટનાની બેહન તમે દેતા જાઓ બા બધાય ખાવાનું. છોકરાને પેલા બેહાડો એટલે ક્યાં બધા હવા હો છોકરા નહીં બેહાડજો ને મોટા નહીં બેહાડજો. નિર્વા તમારે કોને કોને જમવાનું છે? નિર્વાને બધાને જમવું છે એમ કીધું. ભાખરી લોટ બાંધી દો મેં. બે ચાલો. સુજા રેવતી ને ભાખરી છોડી. ડિનર માટે ગોઠવાઈ ગયા છે. સુજા રેવતી ને ભાખરી છોડી દે એમને નહીં. પહેલા દિવસના ડિનરમાં મહારાજને ગરમા ગરમ બટાકાનું શાક ને ભાખરી. છોકરા બોલ્યા આ છોકરા ચોળે ચોળે મળ્યા ઝપટ બોલાવા. દાદા ચાલુ કરો. ત્રણ કાપ વધારે કાપા છે. એમાં એમ છે બટેકા ની ધોળા નીકળે 2 મિનિટ જરી ભરાળ નીકળે ભાખરી શાક બધું ગરમ ગરમ ના ના નથી ગરમ વડા બે સારું ટમેટા વડે ચાલુ છે તો હું ખાઉં. ટમેટા લઈ આવો ફટાફટ. પાણી પીવું. આને પાણી પીવું સ્કાર્ડ નો પાછા સફરજન આવે કેમ છે દાદા? મજામાં ને હવે? કેરીનું તો પણ જમતા જમતા નહીં કેરી નથી ઉતરવી એમ જ છે. આ ઓલા સુમીલા બેને શું કહેવાય કર્યું તો ખાઈ પીને જો બધા બેસી ગયા છે હવે. અને આ બાજુ કાલની તૈયારી ચાલુ થઈ ગઈ છે. શું કર્યું કાલનું? તું માર પાસે હું આવી આવજે. રેવતી ને હાલો આવજો ભૂમિ અમાર ઘરે. આવશે આવશે હવાર મારો ભેગા જ હમણાં થવા. અમાર ઘરે આવજો હવે. અરે મેં ભાત ને બને જમી લ્યો ને. ના 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 અમારે એક ટાણા છે. અમારે નથી જમવું. એમ નહીં આવ્યા તો કેવું હતું ને આજે આપણે ઇન્ડિયન. આપણા આ રસોડું કિચન બતાવવાનું આપણું કિચન. પણ શું કરવું આપણે કિચન નાનું હોય નહીં. હાલો દાદા જય સ્વામિનારાયણ. હાલો વર્ણી રેવતી બાય. હરખો હરખો વરની હરખો. હાલો જય સ્વામિનારાયણ. જય હવે વેલા સ્વામિનારાયણ. નીકળો દઈ રહ્યા. તો ચલો હવે અહીંયા જ વ્લોગનો એન્ડ કરી દઈએ. સવારે પછી વહેલું જવાનું છે પાછું મંદિરે. તો હવે મળ્યા પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નેવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.